નમસ્કાર. ડૉક્ટર ધવલ વાઘેલા, ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ, ફિનિક્સ હોસ્પિટલ, અહેમદાબાદ. કોરોના વાયરસ અને કોવિડ-19 2019થી લઈને 2021 સુધી બે મેજર પેન્ડેમિક વિશે આપણે બધું જાણી જ છીએ, આપણે બધાએ અનુભવેલું છે. અત્યારે મે 2025માં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના બે સબ વેરિયન્ટ NB181 અને JN1 આ બે વેરિયન્ટને કારણે એક નવો કોરોનાનો વેવ શરૂ થયો છે. આ વેવના બે પ્રકાર છે અને જેમાં સૌથી વધુ JN1 એ એશિયન કન્ટ્રીમાં જોવા મળે છે અને NB181 એ ચાઇના, ત્યાંથી યુએસએમાં અને ત્યાંથી હવે એશિયન કન્ટ્રીમાં ફેલાઈ રહ્યો છે. કોરોના વાયરસ અને એના વેરિયન્ટથી કોઈ ગભરાવાની કે પેનિક થવાની જરૂર નથી, પરંતુ તકેદારી રાખવાની ખાસ જરૂર છે. કોરોના વાયરસના ચિહ્નો આપણે જાણીએ છીએ. એના સિમ્પટમ્સમાં ફીવર, શરદી, ખાંસી, ઉધરસ, તાવ આવવો, માથું દુખવું, આ બધા સિમ્પટમ્સ થતા હોય છે. એનો યોગ્ય સમયે તપાસ કરીને એની સારવાર થઈ શકે છે. કોરોના માટે સૌથી વધુ તકેદારી મોટી ઉંમરના, ડાયાબિટીસ, બીપીની તકલીફવાળા, કિડની, લીવર જેવા અંગો ઓછા કામ કરતા હોય, જેને CKD કે CLD કહેવાય, એવા દર્દીઓએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. કોરોના માટેના પ્રિકોશન આપણે જાણીએ છીએ, જેમાં પબ્લિક પ્લેસ ટાળવી, ફેસ માસ્કનો યુઝ કરવો, ફ્રિકવન્ટ હેન્ડવોશ કરવો અને સરકારની જે નવી ગાઈડલાઈન આવે જે વેક્સિન માટે અથવા તો સારવાર માટે, તેને ધ્યાનપૂર્વક સાંભળી અને એનો અમલ કરવો એ છે. કોરોનાને આપણે એકવાર હરાવી ચૂક્યા છીએ. નવા વેરિયન્ટ આવશે, એના માટે જે પણ આપણે તકેદારી લેવાની હશે એ તકેદારી લઈશું. ગભરાશું નહીં, પણ પૂરેપૂરી કાળજી લેશું. નમસ્કાર.